અમરેલી જાફરાબાદ ટાઉન હોલ ખાતે ડોક્ટર પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને હિન્દુ સમાજમાં એકતા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। અમરેલી જાફરાબાદના ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। ડોક્ટર પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું। રણછોડ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને હિન્દુ સમાજમાં એકતા માટે માર્ગદર્શન અપાયું। યુવાનોને રાષ્ટ્રહિત અને સમાજ સેવાના કાર્યોમાં જોડાવા ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આહવાન કર્યું। બજરંગ દળ અને હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। નવી પેઢીને ભારતીય સંસ્કારો અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવા અપીલ કરાઈ। સંગઠિત અને જાગૃત સમાજના નિર્માણ માટે આગેવાનોએ સંકલ્પ લીધો। પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા જાફરાબાદમાં હિન્દુ સાથી સંમેલન થયું। ગામડે ગામડે અને જાફરાબાદની ગલી ગલીમાં શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે। બે ચાર ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશમાં દર્દી, જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગમુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડૉક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે। અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઊભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ અમરેલી।